हेलो मित्रों, केम छो? मजामा मजामा देशो। आज આપણે ફરી પાછા વાડી આવી ગયા છે અને આ જીરું તમને જો બતાવું વાડીએ સવારના 7:30 8 જેવું થઈ ગયું છે। વાડી આવી ગયા આપણે અને આ જીરું જોઈ લો, કારણ કે હમણે કેટલા ટાઈમથી આપણે જીરોનો વિડીયો નથી બનાવ્યો, એટલે પ્રસંગમાં મારા હાડાની સગાઈ હતી એટલે એ માટે અહીંયા ગયા હતા। એટલે આપણે 4-5 દિવસથી આપણે વિડીયો બનાવ્યો નહોતો જીરાનો, એટલે આજ છે ને આપણે જીરાનો વિડીયો બનાવી લઈએ। હું આવ્યો છું, આ કુલદીપભાઈ આવ્યા છે। કેમ છે કુલદીપભાઈ તમારે? સારું। શું જીરું કેવું છે? સારું છે। સારું છે ને? આંટો બાંટો મારીએ ચારક મારો, ખબર પડે તો તમને છે ને આપણા જીરાનો આ વિડીયો જોઈ લો। આ જીરું આપણું જો આપણી વાડી છે, આ બધું તમને જીરું બતાવું દઉં કેવું છે મિત્રો, કોમેન્ટ કરજો। કારણ કે પાણી મૂકી દીધું એનો તો તમને પહેલા કીધું હતું આના પહેલાના વિડીયોમાં કે પાણી મૂકી દીધું એનો ટાઈમ ઘણો થઈ ગયો। જો આ આખી વાડીનું જીરું છે, પાણી મૂક્યું એનો ઘણો સમય થઈ ગયો છે, જોઈ લો આટલો ટાઈમ થઈ ગયો ઘણો, એટલા માટે આ જોઈ લો જીરું અત્યારે તો બહુ સારું દેખાય છે, પણ હજી તો ઝાકર ને એવું બહુ કઈ પડ્યું નથી, ઠાર બાર ને એવું કઈ, એટલે છે ને હજી વાંધો નથી, કારણ કે સારું દેખાય હજી બહુ મહેનત કરવી એટલે એવું તો મળે ને યાર। નથી કહેતા જેવું કરો એવું ભરો, જેવું વાવો એવું ઉગે। એટલે ખેડૂતને એવું તો થોડીક ઘણી તકલીફ રહે છે। અમુક જીરામાં બહુ રાયડું નાખે અત્યારે બધાય કે જીરું અમારે સુકાય છે, પણ એમાં અમુક લીલો હુકારો આવે એટલે એમ કે બધા કે પાણી પાય ને એટલે વહી જાય, પણ આ અમે 4 પાણ પાયા છે। જો તમે જીરું બતાવું, જો આ જીપતા જેવું જીરું છે, જો જીપતા જેવું છે। 2 વેંત ઉપરનું જીરું છે, દોઢ 2 વેંત ઉપરનું છે। જો આ તમે વેંત અહીંથી જુઓ, એ અહીંથી ના વેંત ચાલુ થાય ને દોઢ 2 વેંત જેવું જીરું છે, સમજો। પણ આપણે છે ને થોડુંક આછું વાવ્યું હતું, કારણ કે પાણી છેલ્લે આપણે પાવું હોય ને, આછું હોય ને એટલે છેલ્લે પાણી પાવું હોય ને તો ઝાકર બાકર આ તે ઝાકર આવે ને તો બહુ બેહવાનું ઓછું રહે, તડકો થાય ને એટલે ઓટોમેટિક સુકાઈ જાય છે। એટલે જીરું તો આછું જેમ બને ને એમ આમ આછું જ વાવવાનું, કારણ કે આછું વાવો ને એટલે તમારે ઝાકર અથવા તમે પાણી પાવ ને તો પાણી પાવામાં તમારે પાણી રહ્યું ને, તડકો આવે ને એટલે ઓટોમેટિક આછું જીરું હોય ને એટલે પાણી રહ્યું ને તડકાને લીધે સુકાઈ જાય, એટલે ટૂંકમાં તમારે ઘા જીરું રહ્યું ને આમ બગડવાની એવી કોઈ શક્યતા રહેતી નથી। અહીંયા જો આપણે થોડાક ચણા વાયા હતા, આના પહેલા વિડીયો બતાવ્યા હતા ને ચણા વાડી આંટો મારવા આવી તો ખાવા થાય, જો થઈ ગયા છે ચણા। તમારે ખાવા હોય ને તો આવી જજો, જો ચાલો હવે પછી આપણે છે ને એક ઓલી વાડીએ જવાનું છે, વરિયાળી વાડી, પછી અહીંયા જઈને એક એનો વિડીયો એક મૂકીશ।